જયસિંહપુરા કન્યા શાળા અમરેલી, ધોરણ 8, વિષય ગુજરાતી, સત્ર 1, પાઠ 3, ઝૂમો ભીસ્તી, જેના બીજા ભાગમાં આપણે અભ્યાસ કરીએ ભાષા સજ્જતા. પ્રથમ ભાગમાં લેખક પરિચય, ગદ્ય વાંચન, સમજ, શબ્દાર્થ, રૂઢિપ્રયોગ આટલી વિગત શીખ્યા. દ્વિતીય ભાગમાં ભાષા સજ્જતા અંતર્ગત વાક્યના પ્રકારો વિશે શીખીશું, જેમાં કર્તરી, કર્મણી, ભાવે અને પ્રેરક વાક્ય રચના સમજીએ. ઊંચ નીચમાં નથી માનતી આપણી માતૃભાષા, એટલે જ તો કેપિટલ કે સ્મોલ લેટર્સ નથી હોતા. આપણી ભાષાની ખાસિયતોને માણીએ, શીખીએ વાક્યના પ્રયોગો. કર્તરી, કર્મણી, ભાવે અને પ્રેરક વાક્ય રચનાની શરૂઆત કરીએ એ પહેલાં થોડી સમજ કેળવીએ. કર્તરીની વાક્ય રચનાની વ્યાખ્યા: જે વાક્યમાં કર્તા પ્રધાન સ્થાને હોય તેવી વાક્ય રચનાને કર્તરી વાક્ય રચના કહેવાય છે. આવશ્યક નોંધ સાથે કરવી. આવી વાક્ય રચનામાં ક્રિયાપદ કર્તાના લિંગ, પુરુષ અને વચનને અનુસરે છે. ઉદાહરણ: હું કેરી ખાઉં છું. અહીં હું સર્વનામ એ કર્તા છે અને કર્તાના વચન લિંગ અને પુરુષને ક્રિયાપદ અનુસરે છે. કર્મણીની વ્યાખ્યા: જે વાક્યમાં કર્મ મુખ્ય હોય તેવી વાક્ય રચનાને કર્મણી વાક્ય રચના કહેવાય છે, જેમાં ક્રિયાપદ કર્મના લિંગ, પુરુષ અને વચનને અનુસરે છે. આ વાક્ય રચનામાં કર્મ પ્રધાન સ્થાને હોય છે. ઉદાહરણ: મારાથી કેરી ખવાય છે. કેરી એ કર્મ છે. આગળ: જે વાક્યમાં કર્તા કે કર્મની પ્રધાનતા ન હોય ત્યારે કેવળ ક્રિયા કે ભાવ પ્રમાણે વાક્ય રચના થાય તો તેને ભાવે વાક્ય રચના કહેવાય છે. આવી વાક્ય રચનામાં કર્મ હોતું નથી, જેમ કે મારાથી હવે ખવાય છે. અહીં કર્મ કેરી છે નહીં. પ્રેરક વાક્ય રચના: જે વાક્ય રચનામાં ક્રિયાપદની અંદર ક્રિયા કરવા માટે પ્રેરવાનો અર્થ હોય ત્યારે તેવી વાક્ય રચનાને પ્રેરક વાક્ય રચના કહેવાય છે. મુખ્યત્વે તે કર્તરી વાક્ય રચના જેવી જ હોય છે, જેમાં ક્રિયાપદનું પ્રેરક રૂપ વપરાયેલું હોય છે. ઉદાહરણ: હું કેરી ખવડાવું છું. અહીં કર્તા એ પ્રેરક છે, જે ક્રિયાપદની અંદર જોઈ શકાય છે. કર્તા પોતે કેરી ખાવાના બદલે ખવડાવવાનું કાર્ય કરે છે. હવે આ દરેક વાક્ય રચનાનો ક્રમમાં અભ્યાસ કરીએ અને ઉદાહરણો અને તેના પ્રશ્નો આપણે શીખીશું. પાઠ્યપુસ્તકમાં આપેલ ભાષા સજ્જતા. અગાઉ આપણે વિધાન, નિષેધ, ઉદ્ગાર અને પ્રશ્નાર્થ વાક્યો ધોરણ 7માં અભ્યાસ કર્યો. વાક્યના મુખ્ય 2 પદો છે, કર્તા અને ક્રિયાપદ. ઉપરાંત ત્રીજું પદ પણ સમાવિષ્ટ છે, તે કર્મ છે. કોણ ક્રિયાપદને કોણથી પ્રશ્ન પૂછતા કર્તા મળે, શુંથી પ્રશ્ન પૂછતા કર્મ મળે છે. જેમ કે અગાઉ આપણે જોયેલા વાક્યમાં કોણ કેરી ખાય છે, હું એ કર્તા છે. શું ખાય છે, કેરી, તો કેરી કર્મ છે. વાક્યમાં પ્રયોજતા આ ત્રણેય પદોમાં કોની પ્રધાનતા છે તેના આધારે વાક્યના 3 પ્રકાર પાડી શકાય: કર્તરી પ્રયોગ, કર્મણી પ્રયોગ અને ભાવે પ્રયોગ.
આ ઉપરાંત પ્રેરક વાક્ય રચના પણ થતી હોય છે. આ ચારે પ્રકારની વાક્ય રચનાનો આપણે ક્રમમાં અભ્યાસ કરીએ. પહેલું, કર્તરી પ્રયોગ. કર્તાની પ્રધાનતા હોય, જેમાં કર્તાના લિંગ વચન મુજબ પ્રત્યયો ગોઠવાયેલા હોય. ઉદાહરણ: ઝુમાએ શોખ ખાતર એક પાડો પાળ્યો. ઝુમો ભેંસથી પોતાનો હોકો ગગડાવતો. આ પાઠના આધારે આપેલા આ બંને કર્તરી પ્રયોગ વાક્ય રચના છે. આગળ આપણે આ વાક્ય રચનાને કર્મણીમાં પણ રૂપાંતર કરશું. આગળ જોઈએ. મહાનલે એક ચિનગારી આપી. ઝુમો સવારનો 5 વાગ્યાનો નીકળ્યો. તેણે મોટેથી બૂમ પાડી, કોઈ દાંત વગર ખાઈ શકે ખરું? તે એકદમ રસ્તા તરફ દોડ્યો. ઝુમો અને વેણુ ફરવા નીકળ્યા. જે કર્તરી પ્રયોગ સકર્મક હોય તેનું કર્મણીમાં અને અકર્મક હોય તેનું ભાવે પ્રયોગમાં રૂપાંતર થાય છે. આપણે આ જે ઉદાહરણો જોયા તેમાંથી પ્રશ્નાર્થ વાક્ય રચના, એક કરતાં વધુ કર્તા છે એવો ઝુમો અને વેણુ ફરવા નીકળ્યા એવી વાક્ય રચના પણ અહીં જોઈ. આ દરેક વાક્યો કર્તરી વાક્ય રચના છે. જે વાક્યોમાં કર્મ પણ સામેલ છે તેવી વાક્ય રચનાનું કર્મણી પ્રયોગમાં રૂપાંતર થશે, અને જે વાક્યમાં કર્મ નથી તેવી કર્તરી વાક્ય રચનાનું ભાવે પ્રયોગમાં રૂપાંતર કરી શકાય. કર્મણી પ્રયોગ. કર્મની પ્રધાનતા જોવા મળે છે. સકર્મક વાક્ય રચના હોય છે. કર્મના લિંગ વચન મુજબ પ્રત્યયો ગોઠવાયેલા હોય છે. જેમ કે ઝુમાથી શોખ ખાતર એક પાડો પળાયો. મહાનલ તરફથી એક ચિનગારી અપાઈ. કર્મણી પ્રયોગમાં કેટલીક વાર કર્તા વગરની વાક્ય રચના પણ જોવા મળે છે, એટલે કે કર્તાનો લોપ થયો હોય તેવા વાક્યોનો ઉપયોગ થાય છે. જેમ કે દાંત વગર કાંઈ ખવાય. આગળ આપણે જોયું હતું ત્યારે કોઈ દાંત વગર કાંઈ ખાઈ શકે એવું વાક્ય હતું, જેનું કર્મણી રૂપાંતર કરીએ ત્યારે કર્તાને જ દૂર કરી નાખેલો જોઈ શકાય છે. વિગતે કર્મણી વાક્ય રચનાનું રૂપાંતર કઈ રીતે થાય તે શીખીએ. કર્મણી વાક્ય રચના બનાવવા માટે કર્મણી ક્રિયાપદનું આ પ્રત્યયવાળું રૂપ બનાવવું. જેમ કે લખ ધાતુનું લખા થાય, લખવું એમાં લખ શબ્દ જેનું લખા થાય છે. કર્મ પ્રમાણે લિંગ અને વચન અને પુરુષના પ્રત્યયો લે છે. કર્મ શૂન્ય પ્રત્યય રૂપે આવે છે, એટલે કે કર્મને કોઈ પ્રત્યય લગાડવામાં નથી આવતા. કર્તાને થી, વડે, વગર, દ્વારા તેમજ ક્યારેક તરફથી પણ પ્રત્યય લગાડવામાં આવે છે. કર્મની ક્રિયાપદનું ને આવ, આય પ્રત્યયો લગાડી ક્રિયાપદના વિધ્યર્થ રૂપમાં મા પ્રત્યય લગાડવામાં આવે છે, અને આવ ધાતુનું મૂળ ક્રિયાપદના કાળ અર્થનું રૂપ મૂકવામાં આવે છે. એ રીતે મા વત્તા આવ આવી વાક્ય રચના બનાવવામાં આવે છે, જેના આપણે ઉદાહરણ સાથે આગળ જોઈએ. કર્તરી વાક્ય રચના અને તેનું કર્મણીમાં રૂપાંતર થયેલી વાક્ય રચનાના ઉદાહરણ જોઈએ અને સમજીએ. પહેલું ઉદાહરણ: આપણે એ પ્રાણી પાળી શકીએ છીએ. ખાસ ધ્યાનમાં લઈશું કે વાક્યનો કાળ બદલાતો નથી, માત્ર પ્રત્યયોમાં ફેરફાર કરીને કર્મણી વાક્ય રચના બને છે. આપણાથી એ પ્રાણી પાળી શકાય છે.
કર્મણી વાક્ય રચના. હવે કર્તરીનું બીજું ઉદાહરણ. તું ચોકીદારની ફરજ બજાવતો નથી. નકાર વાક્ય રચના છે, જેનું કર્મણીમાં રૂપાંતર તારાથી ચોકીદારની ફરજ બજાવવાની નથી. અહીં નકારમાં પણ કોઈ ફેરફાર કરેલ નથી. ત્રીજું ઉદાહરણ. આપ ભોળા લોકોના વહેમને પોષી રહ્યા છો. કર્મણી રૂપાંતર આપનાથી ભોળા લોકોનો વહેમ પોષાઈ રહ્યો છે. આ દરેકની અંદર કર્તાની સાથે થી પ્રત્યય લાગેલો જોઈ શકાય છે. કર્મણી કે ભાવે રચનામાં કર્તા કેટલીક વાર તરફથી એવા પ્રત્યય સાથે આવે છે, તો ક્યારેક ને અનુ પણ લાગેલો હોય છે. ઉદાહરણ જોઈએ. કર્તરી હું વ્યાયામ કરીશ. કર્મણી રૂપાંતર મારાથી વ્યાયામ કરાશે. બીજું વાક્ય. ઈડર રાજ્ય મને મહિને 3 રૂપિયાની સ્કોલરશીપ આપતું હતું. ઈડર રાજ્ય તરફથી મને મહિને 3 રૂપિયાની સ્કોલરશીપ અપાતી હતી. ત્રીજું. છોકરાઓ કાશીમાનું બોલવું સમજ્યા નહીં. કર્મણી રૂપાંતર છોકરાઓને કાશીમાનું બોલવું સમજાયું નહીં. અહીં ત્રણેય વાક્યમાં પહેલા વાક્યમાં ભવિષ્યકાળ જે એમનેમ છે, કર્તાને થી પ્રત્યય લાગેલો છે. બીજા વાક્યમાં તરફથી એવો શબ્દ લાગેલો છે. ત્રીજા વાક્યમાં ને અનુગ લાગેલો છે. આ રીતે કર્તાને થી, તરફથી અને ને આવા શબ્દો પરિવર્તન કરીને કર્મણી વાક્ય રચના બનેલી જોઈ શકાય છે. ખાસ વાક્યનો હકાર અથવા નકાર, પ્રશ્નાર્થ, ઉદ્ગાર આવા કોઈ પણ પ્રકારના ફેરફાર કરવાના નથી. વાક્ય જે કાળમાં હોય તે જ કાળમાં તેનું કર્મણી રૂપાંતર કરવાનું હોય છે. આગળના થોડા વધુ ઉદાહરણ જોઈએ. કર્તરી પહેલું. અમે સોમનાથ ભટ્ટને કહ્યું છે. અમારાથી સોમનાથ ભટ્ટને કહેવાયું છે. બીજું વાક્ય. જીવરામ ભટ્ટ દેખતા નથી. કર્મણી રૂપાંતર જીવરામ ભટ્ટથી દેખાતું નથી. ત્રીજું. પાઘડી આપો તો મોઢું ફેરવીશું. રૂપાંતર પાઘડી અપાવો તો મોઢું ફેરવાશે. ચોથું વાક્ય. તમારો સસરો રોજ આમ કરે છે પણ મેં કદી પૂછ્યું નથી. તમારા સસરા વડે રોજ આમ કરાય છે પણ મારાથી કદી પૂછાયું નથી. આ વાક્યમાં બે ક્રિયાપદ, બે કર્તા છે. આમ કોણ કરે છે? તમારો સસરો, એ પણ કર્તા છે, અને કોણ પૂછતું નથી એટલે કે મેં એટલે કે હું, એ પણ કર્તા છે. જેથી બંને જગ્યાએ કર્મણી વાક્ય રચનામાં ફેરફાર થયેલો જોવા મળે છે. વડે એવા પ્રત્યય અને મેના સાથે મારાથી એવો પ્રત્યય પણ લાગેલો છે, અને આ રીતે કર્મણી રૂપાંતર થયેલું છે. માણસને રીસ ચડે પણ દેવને ચડે નહીં. માણસથી રીસ ચડાવાય પણ દેવથી ચડાવાય નહીં. પછીનું વાક્ય. તમે સંસ્કૃત શ્લોકનો અર્થ કરો ખરા કે? તમારાથી સંસ્કૃત શ્લોકનો અર્થ કરાય ખરો કે? ત્યાર પછીનું ઉદાહરણ. તમે અંગ્રેજીનો અર્થ કરશો કે? જેના બે પ્રમાણે કર્મણી રૂપાંતર થશે. તમારાથી અંગ્રેજીનો અર્થ કરાશે કે? અહીં તમારા સાથે તમેનું કર્તા સાથે થી પ્રત્યે લાગતા તમારાથી એવું રૂપાંતર થાય છે. એ ઉપરાંત તરફથી એવો પ્રત્યય લગાડીએ ત્યારે
તમારા તરફથી અંગ્રેજીનો અર્થ કરાશે કે. આમ બે પ્રકારે વાક્ય રચના થઈ શકે. ઘણા આપણે કર્તરી અને કર્મણી રૂપાંતરના વાક્ય પ્રયોગના ઉદાહરણ શીખ્યા. વધુ સમજ કેળવીએ. કર્મણી કે ભાવે રચનામાં કર્તા કેટલીક વાર તરફથી સાથે આવે છે તો ક્યારેક ને અનુગ લે છે. આગળ પણ આપણે શીખ્યા. થોડા વધુ ઉદાહરણ અહીં આપેલા છે. હું વ્યાયામ કરીશ, મારાથી વ્યાયામ કરાશે. આ ત્રણેય પ્રકારના ઉદાહરણ આપણે જોયા હતા. એ રીતે કર્મણી રચના બીજી એક રીતે પણ થાય છે જે ધ્યાનમાં લેવું જોઈએ. ઉદાહરણ આપેલા છે. દેશ વિદેશની સરકારોએ મધર ટેરેઝાનું બહુમાન કર્યું, જેનું કર્મણી રૂપાંતર દેશ વિદેશની સરકારો તરફથી મધર ટેરેઝાનું બહુમાન કરવામાં આવ્યું. સરકારે રાહત કેન્દ્રો ખોલ્યા છે. સરકાર તરફથી રાહત કેન્દ્રો ખોલવામાં આવ્યા છે. તમે જોશો કે ડાબી બાજુની રચનાઓ કર્તરી છે અને જમણી બાજુની કર્મણી છે. પણ અહીં કર્મણી રચના જુદા જુદા પ્રકારની છે. વિધ્યર્થ કૃદંતને માં અનુગ લગાડીને સાથે આવ એવું ક્રિયાપદનું રૂપ વાપરવામાં આવ્યું છે. કરવું વત્તા માં, જેનું કરવામાં એવા શબ્દ બનશે. ખોલવું વત્તા માં, જેનું ખોલવામાં, એ રીતે ક્રિયાપદનું રૂપ બદલે છે. કર્મણીમાં કેટલીક વાર કર્તા વગરની રચના પણ થઈ શકે. ત્યાં કર્મની પ્રધાનતાના લીધે કર્તાની અપેક્ષા હોતી નથી. આવું હોય ત્યારે તેવી કર્તરી રચના કરતી વખતે આપણે કોઈ કર્તા પદ ઉમેરવાનું રહેશે. સરકાર મહિને અનાજ આપશે. સરકાર તરફથી આ મહિને અનાજ આપવામાં આવશે. સમય થયે અમે તમને જણાવશું. સમય થયે તમને જણાવવામાં આવશે. અહીં પણ કર્મનો અનુગ જળવાઈ રહેલો છે. બસમાં 50 છોકરાઓ બેસાડ્યા. બસમાં 50 છોકરાઓને બેસાડવામાં આવ્યા. કર્તા સંબંધ વિભક્તિ લે એવો પણ પ્રયોગ આમાં જોવા મળે છે. મેં ગાંધીજીને જોયા નહીં. ગાંધીજી મારા જોવામાં આવ્યા નહીં. ધીમે ધીમે લોકો બધું જાણવા લાગ્યા. ધીમે ધીમે બધું લોકોના જાણવામાં આવવા લાગ્યું. અહીંયા કર્તાની છઠ્ઠી વિભક્તિ પ્રયોગ જોઈ શકાય છે. સરકાર આ મહિને પગાર વધારશે, જેનું રૂપાંતર સરકાર તરફથી આ મહિને પગાર વધારવામાં આવશે. ત્યાર પછીનું વાક્ય જમ્યા પછી પાન સોપારી આપીશું. કર્મણી જમ્યા પછી પાન સોપારી આપવામાં આવશે. ત્યાર પછી સમય થયે અમે તમને લખીશું. કર્મણી સમય થયે તમને લખવામાં આવશે. આ પ્રકારના વાક્યોમાં પણ ક્યારેક કર્મનો ને અનુગ જળવાઈ રહે છે. વધુ ઉદાહરણ જોઈએ. પ્રવાસમાં 70 વિદ્યાર્થીઓને લીધા. પ્રવાસમાં 70 વિદ્યાર્થીઓને લેવામાં આવ્યા. પરીક્ષામાં 10 વિદ્યાર્થીઓને પાસ કર્યા. પરીક્ષામાં 10 વિદ્યાર્થીઓને પાસ કરવામાં આવ્યા. કર્તરી પરથી કર્મણી રચનાઓ બનાવવાની રીતે જ એમનું ભાવે વાક્ય રચનામાં એ જ પ્રમાણે રૂપાંતર થઈ શકે છે અને કર્મણી ભાવે વાક્ય રચનાનું કર્તરી રચનામાં રૂપાંતર કરવા આનાથી ઉલટી પ્રક્રિયા કરવામાં આવતી હોય છે. આગળ જોઈએ. જરૂર પ્રમાણે વિડીયો અટકાવી ઉદાહરણની નોંધ કરી શકો છો. કર્મણીમાં કેટલીક વાર કર્તા વગરની રચના પણ થઈ શકે, એ આપણે શીખીએ. ત્યાં કર્મની પ્રધાનતાના લીધે કર્તાની અપેક્ષા હોતી નથી. આવું હોય ત્યારે એની કર્તરી રચના કરતી વખતે આપણે કોઈ કર્તા પદ ઉમેરવાનું હોય છે. એટલે કે કર્મણી વાક્ય રચના
માંથી કર્તરી વાક્ય રચના કરવા માટેના ઉદાહરણો અહીં આપેલા છે. યુદ્ધ માત્ર લડાઈના મેદાન પર નથી લડાતું. કરતા ઉમેરીએ, કોઈ પણ દેશ યુદ્ધ માત્ર લડાઈના મેદાન પર લડતો નથી. સહકાર હોય તો સહિયારો મોટો પ્લાન્ટ નાખી ગેસ વાપરી શકાય. સહકાર હોય તો લોકો સહિયારો મોટો પ્લાન્ટ નાખી ગેસ વાપરી શકે. લોકો કર્તાના સ્થાને છે. દાંત વગર ચવાણું ખવાય કેવી રીતે? કરતા કોઈ દાંત વગર ચવાણું ખાય કેવી રીતે? બૂટ કંઈ ખાસ ઘસાયા નહોતા. જેમાં અનુરૂપ કરતા ઉમેરીએ, મેં, તે અથવા તો તેણે. બૂટ કંઈ ખાસ ઘસ્યા નહોતા. ત્યાર પછીનું કર્મણી વાક્ય. 30મી જાન્યુઆરીનો દિન શહીદ દિન તરીકે પાળવામાં આવે છે. કરતા આપણે 30મી જાન્યુઆરીનો દિન શહીદ દિન તરીકે પાળીએ છીએ. આમ કરતા ઉમેરીને કર્મણીમાંથી કર્તરી વાક્ય રચના બનાવવામાં આવે છે. હવે પાઠ્યપુસ્તકમાં આપેલ ભાષા સજ્જતા, ભાવે પ્રયોગ, ક્રિયાપદની પ્રધાનતા હોય છે. અકર્મક વાક્ય રચના હોય છે, એટલે કે ભાવે પ્રયોગમાં વાક્યમાં કર્મ હોતું નથી. ઉદાહરણ: જુમાથી સવારમાં ફરવા નીકળાયું. તેનાથી મોટેથી બૂમ પડાઈ. તેનાથી એકદમ રસ્તા તરફ દોડાયું. જુમા અને વેણુથી ફરવા નીકળાયું. આ બધી ભાવે પ્રયોગ વાક્ય રચના છે. હવે કર્તરી વાક્ય રચનામાંથી ભાવે પ્રયોગ રૂપાંતર જોઈએ. ભાવે રચનામાં ક્રિયાપદ કર્તાથી સ્વતંત્ર રીતે ત્રીજો પુરુષ એકવચન કે નપુંસકલિંગ એકવચનમાં આવે છે. આ ભાવે વાક્ય રચનાની મુખ્ય બાબત છે. કર્તરી વાક્ય રચના જોઈએ. શાહી વિના હું લખું ક્યાંથી? ભાવે વાક્ય રચના. શાહી વિના મારાથી લખાય ક્યાંથી? મૂંજ ખડખડાટ હસી પડ્યો. મૂંજથી ખડખડાટ હસી પડાયું. હવે અહીં આપેલા પ્રશ્નો વિડીયો અટકાવી અથવા તો સ્ક્રીનશોટ લઈ તમારી નોંધબુકમાં નોંધો અને આ વાક્ય રચનાનું અન્ય વાક્ય રચનામાં રૂપાંતર કરો. કર્તરી વાક્ય રચનાનું કર્મણી અને ભાવે બંને વાક્ય રચનામાં રૂપાંતર થઈ શકે. કર્મણીમાંથી કર્તરી વાક્ય રચનામાં રૂપાંતર થઈ શકે અને ભાવે વાક્ય રચનામાંથી કર્તરી વાક્ય રચનામાં રૂપાંતર કરી શકાય. હવે પાઠ્યપુસ્તકમાં આપેલ પ્રેરક વાક્ય પ્રયોગ. ક્રિયાપદમાં જ્યારે ક્રિયા કરવા માટે પ્રેરવાનો અર્થ હોય ત્યારે પ્રેરક વાક્ય પ્રયોગ બને છે. પ્રેરક વાક્ય રચનામાં ક્રિયાપદનું પ્રેરક રૂપ વપરાયેલું હોય છે. અગાઉ આપણે વાક્ય જોયું છે, હું કેરી ખાઉં છું, જેમાં ખાવાની ક્રિયા હું કરતા કરી રહ્યો છે, જ્યારે તેનું પ્રેરક વાક્ય રચના હું કેરી ખવડાવું છું. અહીં ખાવાની ક્રિયા હું કરતા કરી રહ્યો નથી, એ પ્રેરક કર્તા છે. આ ઉપરાંત પુનઃપ્રેરક વાક્ય રચના પણ બનતી હોય છે, જે પણ આપણે શીખીશું. સાદું વાક્ય અથવા તો કર્તરી. ઝૂમો બૂમ પાડે છે. ઝૂમો લોકો પાસે બૂમો પડાવે છે.
અહીં એક વધુ કરતા લોકો ઉમેરવામાં આવેલ છે. અક્ષય લેસન કરે છે, અક્ષય લેસન કરાવે છે. અહીં કોઈ વધારાનું કરતા ઉમેર્યો નથી. આ બંને પ્રકારે વાક્યરચના કર્તરીમાંથી પ્રેરક વાક્યરચના બનેલી જોઈ શકાય છે. નોંધ: પ્રેરક વાક્યમાં પ્રેરિત કરતા મૂકીને પણ પ્રેરક વાક્યની રચના થઈ શકતી હોય છે. પહેલાં ઉદાહરણમાં આપણે જોયું. સાદી અને પ્રેરક વાક્ય રચનાની વધુ વિગત જોઈએ. સાદી અને પ્રેરક વાક્ય રચના વિશેની તમને પ્રાથમિક સમજણ તો છે. ક્રિયાપદમાં જ્યારે ક્રિયા કરવા માટે પ્રેરવાનો અર્થ હોય ત્યારે વાક્ય રચના પ્રેરક બને છે. જેમ કે દેવશંકર લાડુ જમે છે, જેમાં આ જમવાની ક્રિયા દેવશંકર કરે છે, એ સાદી વાક્ય રચના છે. પણ તે એવો નવો કરતા ઉમેર્યો, તે દેવશંકરને લાડુ જમાડે છે. અહીંયા જમવાની ક્રિયા દેવશંકર જ કરે છે, પરંતુ તે એવો વધુ એક કરતા ઉમેરેલો છે, જે પ્રેરક કરતા કહેવાય. એ પ્રેરક વાક્ય રચના છે. પહેલા વાક્યમાં દેવશંકર લાડુ જમવાની ક્રિયા કરે છે એટલો જ અર્થ છે, જ્યારે બીજા વાક્યમાં દેવશંકરને લાડુ જમવાની ક્રિયા કરવા પ્રેર્યા એવો અર્થ છે. આમ જુઓ તો સાદી અને પ્રેરક વાક્ય રચના વચ્ચે એટલો જ ફરક છે કે પ્રેરક વાક્ય રચનામાં ક્રિયાપદનું પ્રેરક રૂપ વપરાયેલું હોય છે. જેમ કે સાદું વાક્ય બાપુજી પત્ર લખે છે. અહીંયા પત્ર લખવાની ક્રિયા બાપુજી પોતે કરે છે. પ્રેરક વાક્ય રચના બાપુજી પત્ર લખાવે છે. અહીંયા પત્ર લખવાની ક્રિયા બાપુજી પોતે કરતા નથી. મેં દહીં ખાધું, મેં દહીં ખવડાવ્યું. સરકાર કર્મચારીઓને રક્ષણ આપશે, સરકાર કર્મચારીઓને રક્ષણ અપાવશે. તમારે વ્યાકરણ શીખવું છે, તમારે વ્યાકરણ શીખવાડવું છે. તમે જોશો કે ઉપરની વાક્યોમાં આપણે મૂળ કર્તાને જ પ્રેરક કર્તા બનાવીએ છીએ. બાપુજી લખનાર હતા, તેને લખાવનાર બનાવ્યા. સરકાર રક્ષણ આપનાર હતી, તેને રક્ષણ અપાવનાર બનાવી. હજુ આ વાક્યોમાં આપણે પ્રેરિત કરતા ઉમેરવો હોય તો ઉમેરી શકાય. અગાઉ આપણે જોયું તે રીતે. પ્રેરિત કરતા એટલે કે જેની પાસે કામ કરાવવું હોય તે. જેમ કે સાદું વાક્ય અને પ્રેરક વાક્ય કોને કહેવાય એ આપણે અગાઉ જોયું. ક્રિયાપદમાં જ્યારે ક્રિયા કરવા માટે પ્રેરવાનો અર્થ હોય આવી વાક્ય રચનાને પ્રેરક વાક્ય રચના કહેવાય. મેં એને પુસ્તક આપ્યું, મેં એને પુસ્તક અપાવ્યું. સાદા વાક્ય પરથી પ્રેરક વાક્ય રચના બનાવવી હોય તો ધાતુનું પ્રેરક રૂપ મૂકીને પ્રેરિત કરતા ઉમેરીને થાય, અથવા તો મૂળ કર્તાને પ્રેરિત બનાવીને. આ બે પ્રકારે પ્રેરક વાક્ય રચના બને છે. પ્રેરિત કર્તાને વડે, પાસે, મારફત વગેરે જેવા અનુગોથી દર્શાવાય છે. જેમ કે આપણે આકાશનું વર્ણન કરીએ છીએ, આપણા વડે આકાશનું વર્ણન કરાવાય છે. હું વાર્તા વાંચું છું, હું વાર્તા વંચાવું છું. હું ક્રિકેટ રમું છું, હું ક્રિકેટ રમાડું છું. મુંજાલે કહ્યું, આપ રાજસેવક નથી. મુંજાલે કહાવ્યું, આપ રાજસેવક નથી. કીર્તિદેવે મુંજાલને પ્રશ્ન પૂછ્યો. કીર્તિદેવે સજ્જન મંત્રી મારફત મુંજાલને પ્રશ્ન પૂછાવ્યો. આ દરેક 5 વાક્ય રચનામાં કેટલીક જગ્યાએ પ્રેરિત કર્તાને વડે, પાસે, મારફત આવા અનુગો લગાડીને અથવા તો મુખ્ય કર્તાને જ પ્રેરિત કરતા બનાવ્યા છે. અને છેલ્લા ઉદાહરણમાં પ્રેરિત કરતા ઉમેરેલો જોઈ શકાય છે. 5મા વાક્યમાં તમે જોયું તો કીર્તિદેવ એ પ્રેરક કર્તા છે, જ્યારે સજ્જન મંત્રી એ પ્રેરિત કર્તા છે. આ વાક્યને જો એમ લખીએ કે સજ્જન મંત્રીએ કીર્તિદેવ પાસે મુંજાલને પ્રશ્ન પૂછાવ્યો, તો અહીં સજ્જન મંત્રી પ્રેરક કર્તા બનશે અને કીર્તિદેવ પ્રેરિત કર્તા બનશે. જો વાક્ય અકર્મક હોય, એટલે કે જો વાક્યમાં કર્મ હાજર ન હોય, તો
તો એવા અકર્મક ક્રિયાપદવાળા વાક્યોનું પ્રેરક વાક્ય કરતી વખતે તેમાં કર્તા ઉમેરવો પડતો હોય છે. કેરી પડી, ચંપકે કેરી પડાવી, ચંપકે માળી પાસે કેરી પડાવી. આમ વિવિધ રીતે પ્રેરક વાક્ય રચના બની શકે. પ્રેરક વાક્યમાંથી સાદી વાક્ય રચના બનાવવા આનાથી ઉલટી પ્રક્રિયા કરવામાં આવે છે. બાપુજીએ મને પત્ર લખાવ્યો. બાપુજીએ મારી પાસે પત્ર લખાવ્યો. મેં પ્રવાસીઓને દહીં ખવડાવ્યું. સરકાર સંસ્થા દ્વારા કર્મચારીઓને રક્ષણ અપાવશે. તમારે વિદ્યાર્થીઓને વ્યાકરણ શીખવવું પડશે. અકર્મક ક્રિયાપદો સકર્મક બને છે અને પ્રેરિત કર્તાનું કર્મનું સ્થાન લે છે. જેમ કે ઝાડ પડ્યું, માળીએ ઝાડ પાડ્યું. વિમાન સહી સલામત નીચે ઉતર્યું. વિમાનીએ વિમાન સહી સલામત નીચે ઉતાર્યું. તું શા માટે ઘેર ઘેર ફરે છે? કોણ તને ઘેર ઘેર ફેરવે છે? છોકરાઓ રમતા હતા. શિક્ષક છોકરાઓને રમાડતા હતા. અહીં ઝાડ મૂળ કર્તા છે. માળીએ ઝાડ પડાવ્યું, એમાં પ્રેરિત કરતા ઝાડ અહીં કર્મનું સ્થાન લે છે. આ પ્રમાણેની ઉપરની વાક્ય રચના આપણે જોઈ. તેમજ અકર્મક ક્રિયાપદ સકર્મક બને છે. પ્રેરક પરથી બીજી પ્રેરક રચના પણ કેટલીક વાર લખી શકાય. ઝાડ પડ્યું, માળીએ ઝાડ પાડ્યું. શેઠે માળી પાસે ઝાડ પડાવ્યું. આવા પ્રકારે પુનઃ પ્રેરક વાક્ય રચના બને. ચીસ પડી, જુમાએ ચીસ પાડી. સામે આવી રહેલા સંકટે જુમાને ચીસ પડાવી. હું સંસ્કૃત ભણું છું. પાઠક સાહેબ સંસ્કૃત ભણાવે છે. બાપુજી પાઠક સાહેબ પાસે મને સંસ્કૃત ભણાવરાવે છે. આ વાક્ય રચનામાં આપણે જોઈએ છીએ કે પ્રેરક અને પ્રેરિત કરતા આપેલ છે. હવે અહીં આપેલા પ્રશ્નો નોંધો. પ્રેરક વાક્ય રચનાને કર્તરી વાક્ય રચનામાં અને કર્તરી વાક્ય રચનાને પ્રેરક વાક્ય રચનામાં રૂપાંતર કરો. અંતે આપણી માતૃભાષાની મીઠાશ તો જુઓ. ખારા નમકને પણ મીઠું કહીએ છીએ. આટલી મધુર એવી આપણી માતૃભાષા ગુજરાતીને વંદન કરીએ. ગૌરવ છે કે મારી માતૃભાષા ગુજરાતી છે. આભાર. વિશ્વ માતૃભાષા દિવસ 21મી ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે અને આપણે પણ આપણી માતૃભાષા એવી ગુજરાતીનું મહત્ત્વ વધે, ગુજલિશ થતી અટકે અને ખાસ મેસેજની ભાષા બનતી તો અટકાવીએ અને આપણી આ સમૃદ્ધ એવી ગુજરાતી ભાષાનો મહિમા વધારીએ, ગુજરાતી ભાષાને વધુ સમૃદ્ધ બનાવીએ એવી શુભકામનાઓ સાથે. અસ્તુ.